અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। સાવરકુંડલાના જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડામાં માવઠું થયું। ધજડી, સાકરપરા, અભરામપરા ગામમાં પણ કમોસમી વરસાદની આફત। અસહ્ય બફારા બાદ કમોસમી વરસાદ વરસ્યો। માવઠાના કારણે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ। તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર કમોસમી વરસાદ। સાવરકુંડલાના જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડામાં માવઠું થયું। આ ઉપરાંત ધજડી, સાકરપરા, અભરામપરા આ તમામ ગામોની અંદર કમોસમી વરસાદ વરસ્યો। અસહ્ય બફારા બાદ અહીં વરસાદ તૂટી પડ્યો। માવઠાને કારણે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ। તો સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલાના જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડામાં માવઠું થયું। આ ઉપરાંત ધજડી, સાકરપરા, અભરામપરા, સાવરકુંડલા અને તેની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં અસહ્ય બફારા બાદ વરસાદ વરસ્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈનથી જોડાયા છે। હરેશ, અમરેલી જિલ્લામાં ક્યાં ક્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, શું સ્થિતિ? બિલકુલ, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તેને પગલે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગ્રામીણ પંથકોમાં કમોસમી વરસાદ બપોર બાદ શરૂ થયો છે। ત્યારે સાવરકુંડલાના જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા ગામે પણ કમોસમી વરસાદ વરસ્યો છે। ત્યારે ધજડી, સાકરપરા, અભરામપરા ગામમાં વરસાદી છાંટા પડ્યા છે। કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે। ક્યાંક ને ક્યાંક આ કમોસમી વરસાદ ખેડૂતો માટે બરબાદીનો વરસાદ બની રહ્યો છે। થોડા દિવસ પહેલા પણ અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદનો માર ખેડૂતને સહન કરવો પડ્યો હતો, પરંતુ આજે પણ બપોર બાદ સાવરકુંડલા ગ્રામીણ પંથકોમાં આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને કમોસમી વરસાદ બાગાયતી કેસર કેરીના બગીચાને વ્યાપક નુકસાન પહોંચે તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।